ડોશીમાની આંખમાંથી ચોધાના આંસુ મીંડા પડવા. એટલે મેઘાણીભાઈ એટલું પૂછે, કેમ માં રોવા મીંડા? કે આજ વર્ષોથી મેં ગીત ગાયા નથી, આજ તમે દરિયાના ગીત ગવરાયા ને મારો દીકરો મને યાદ આવ્યો એટલે મારી આંખમાં આહુડા આવ્યા. હવે હું નહીં આહુડા લ્યાવું, લ્યો હું ત્રીજું ગીત ગાઉં, તમે લખવા માંડો. તો કે હવે માં મારે લખવાય નથી અને સાંભળવાય નથી. તો કે એક કડી ગાવા દો ભાઈ, હું નહીં રહું, હવે મારી આંખમાં નહીં આહું લેવું. અને પછી એક કડી ગાઈ, એ જી દીકરા તન નહીં રે જાવા દાવ દરિયાની ખેપ, એ અલેણા એના આપણે રે હું દલી રે દલીને ભરીશ તારું પેટ, એ બાલુડા થાવા તને નહીં દિયું રે. હું તને નહીં જવા દઉં બેટા, હું તરના દરિયાને તારું પેટ ભરીશ, પણ હવે હું તને દરિયામાં નહીં જવા દઉં. મેઘાણીભાઈ કઠણથી બોલે છે, માં કેમ દરિયામાં ડૂબી ગયો એ તો કયો. હમણાં 1-2 મિનિટ રહી જાય, વાંધો નહીં, આવ્યા છો તો કરો પછી, મારી સુરતા તૂટે નહીં એટલે. એટલે કેમ દરિયામાં બુડીને મરી ગયો એ તો મને કયો. કે મોવાના પરદેશનું શેઠનું પરદેશથી વાન લઈને આવતો હતો, દરિયામાં તોફાનથી અવળો વાવડો મીંડો વાવા, વાણે ડૂબી ગયું ને મારો દીકરો ડૂબી ગયો. હું રોતી નહોતી હમણાં, પણ દરિયાના ગીત તમે ગવરાવ્યું એટલે મારે આંખમાં આહુ આવ્યા. અને મેઘાણીભાઈ એટલું બોલ્યા છે, હેમાં મોવાના શેઠ પાસે દીકરાની વળતર નો માગી ક્યાંય? અહીં બેઠા જુવાનો મિત્રો, મારી માતાઓ સાંભળે ખાસ, આ ઈ ધરતી છે કે તમે દીકરાની વળતર નો માગી. ડોશીએ શું કીધું ખબર? મારા દીકરાના હાથથી લાખો રૂપિયાનું વાણ બુડી ગયા પછી હું કે મોઢે વળતર લેવા જાઉં ને આવું, મારે એને મોઢું શું બતાવવું સાહેબ? આ ભારતી ભમણી બંધુ તને આવડી, ધન્ય હો તની સૌરાષ્ટ્ર ધરણી ધરતી માં, તને ઘણા નમસ્કાર છે.